નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ સેશનમાં આપણે વાત કરીશું 16 જૂનના પાક્ષિકની. અગાઉના બધા જ પાક્ષિક, ગુજરાત પાક્ષિક આ એક પ્લેલિસ્ટ અંતર્ગત તમને પ્રાપ્ત થશે. અત્યારે સીધા જ આ પાક્ષિકની વાત કરવી છે. દર મહિને એવું થાય છે કે બે પાક્ષિક આવે છે, જેના અંતર્ગત એક પાક્ષિક છે જેનો ડેટા આપણે વધારે ભણીએ છીએ, જેનો ડેટા વધારે આપણને પ્રાપ્ત થાય છે, અને એક પાક્ષિક એવું હોય છે જે પ્રમાણસર નાનું મળે છે, કેમ કે બે પાક્ષિકમાં મોટાભાગનો ડેટા સરખો કવર થતો હોય છે. એટલે જે અલગ પડતો ડેટા છે એ હું ક્યાંક ને ક્યાંક બીજા પાક્ષિકની અંદર આવરી લઉં છું. શરૂઆત કરીએ છીએ આ પાક્ષિકની. પહેલો ટોપિક આપણા માટે છે વિશ્વ પર્યાવરણ દિવસ. જનરલી વિશ્વ પર્યાવરણ દિવસ છે આપણે ઉજવીએ છીએ, આના માટેની બધી જ માહિતી તમે ક્યાંક ને ક્યાંક તૈયાર કરી હશે, પણ છતાંય જોઈએ છીએ કે વિશ્વ પર્યાવરણ દિવસ છે 5 જૂનના રોજ ઉજવાય છે. દર વર્ષે આપણે આને ઉજવીએ છીએ, અને 5 જૂન 2023 આ વર્ષે જે ઉજવાયેલો વિશ્વ પર્યાવરણ દિવસ છે, આના માટેની જો ગુજરાત રાજ્યની વાત કરીએ તો રાજ્ય કક્ષાની ઉજવણી જે છે ગુજરાત રાજ્યની એ અંબાજી ખાતેથી થઈ છે, જ્યાં ગુજરાત રાજ્યની થીમ એટલે કે એક સ્લોગન સાથે આપણે આ દિવસ ઉજવ્યો છે. અને આ સ્લોગન એટલે વાવશે ગુજરાત, જીવશે ગુજરાત, આવું એક સ્લોગન રાખેલું છે. હવે જો વિશ્વ પર્યાવરણ દિવસની વાત કરવામાં આવે તો આપણે એવું યાદ રાખીશું કે આ ઉજવણી દર વર્ષે થાય છે. તો પહેલો પ્રશ્ન મનમાં થવો જોઈએ કે આ ઉજવણી કોના દ્વારા દર વર્ષે કરવામાં આવે છે? તો યાદ રાખીશું, યુનાઇટેડ નેશનની એક સંસ્થા છે જેનું નામ છે UNEP. જનરલી આ સંસ્થા જે છે એને આપણે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ આવું નામ આપતા હોઈએ છીએ. આ સંસ્થા દ્વારા વાર્ષિક ધોરણે દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને વર્ષ 1994નું એવું છે કે જ્યારે પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ આની ઉજવણી કરવામાં આવી હતી. અને જો આ વર્ષ 2023ના વર્ષની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય લેવલે એટલે કે ઇન્ટરનેશનલ લેવલ પર આ દિવસની ઉજવણી જે છે એ કયા દેશની અંદર થઈ? તો 2023ની ઉજવણી છે એ કોટ દી આઇવરી આ દેશ છે કે જ્યાં નેધરલેન્ડ દેશની ભાગીદારી સાથે આ દિવસની ઉજવણી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કરવામાં આવી છે. તો વિશ્વ પર્યાવરણ દિવસ જો રાજ્ય કક્ષાની વાત આવે તો અંબાજી યાદ રાખીએ છીએ, સાથે જો આંતરરાષ્ટ્રીય લેવલ પર આની વાત કરવામાં આવે તો કોટ દી આઇવરી આ દેશ છે કે જ્યાં એની ઉજવણી થઈ છે. નેધરલેન્ડ ભાગીદાર દેશ છે, સાથે ઉજવણીની જે શરૂઆત જે છે એ વર્ષ 1994થી થઈ છે. દર વર્ષે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ આ સંસ્થાની ઉજવણી કરે છે, આ વાત કરી છે. સાથે 2023 આ વર્ષની થીમ આપણે પણ યાદ રાખીએ, જે આપણા માટે કદાચ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય. જો આ વર્ષની થીમની વાત કરવામાં આવે તો બીટ પ્લાસ્ટિક પોલ્યુશન આ થીમ 2023ની છે. અહીંયા પ્લાસ્ટિક પોલ્યુશન આની વાત છે, અને દર વર્ષે અલગ અલગ થીમ અંતર્ગત આની ઉજવણી થાય છે. જો પ્લાસ્ટિકની વાત કરવામાં આવે તો જનરલી આપણને એવું યાદ આવવું જોઈએ કે વર્ષ 2022નું એવું છે કે જ્યારથી ભારત સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક આની મનાઈ ફરમાવી હતી. પ્લાસ્ટિક પોલ્યુશન તો આપણા માટે બહુ ખરાબ વસ્તુ છે, એની આગળ વાત કરવી છે, પણ આ વર્ષની થીમ આપણે બીટ પ્લાસ્ટિક પોલ્યુશન આ રાખી છે, તો આને પણ યાદ રાખીશું. અને યુનાઇટેડ નેશન જે છે એ સંસ્થાની અંદર 5 જૂનથી લઈ અને 16 જૂન 1993ના વર્ષથી યુનાઇટેડ નેશનની અંતર્ગત સ્ટોકહોમના અંદર પર્યાવરણ દિવસ જે છે એ ઉજવવાનો સંકલ્પ જારી કરવામાં આવ્યો હતો. આ જ દિવસો જે છે એના અંતર્ગત 5મી જૂન નક્કી કરવામાં આવી, અને વર્ષ 1994 એવું છે કે જ્યારથી આની પ્રથમ ઉજવણી થઈ. હવે જો સિંગલ યુઝ પ્લાસ્ટિકની આપણે વાત કરી કે વર્ષ 2022થી બંધ કર્યું છે, ઠીક છે, તારીખ આપણા માટે એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી, પણ આપણને પ્રાપ્ત થશે કે ભાઈ 1 જુલાઈ એવી છે કે 1 જુલાઈ 2022ના વર્ષથી ભારત સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક જે છે એના પર પ્રતિબંધ લદાયો છે. કેમ સર આટલી બધી પ્લાસ્ટિક પોલ્યુશનની અને પ્લાસ્ટિક સિંગલ યુઝની વાત થાય છે? કારણ એવું છે કે ભાઈ જે પ્લાસ્ટિક જે છે ને એમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક હોય કે બીજું કોઈ પણ હોય, મોટાભાગનું તમામ પ્લાસ્ટિક એવું છે જે જમીન માટે ઝેરીલું છે. અને જો પ્લાસ્ટિકની વાત કરવામાં આવે તો એને બાયોડિગ્રેડેબલ થવા માટે અરાઉન્ડ 500 વર્ષ જેવો એટલે કે 5 સદી જેટલો વર્ષ લાગે છે. જે પ્લાસ્ટિક આપણે કદાચ જેમ તેમ આડાવડું ફેંકી દઈએ છીએ, આ પ્લાસ્ટિક કદાચ નાશ પામશે ને તો એને નાશ પામતા 500 વર્ષ જેવો સમય થશે. અને 500 વર્ષ પછી પણ આ પ્લાસ્ટિક છે સંપૂર્ણપણે નાશ નથી પામતું, એમના બારીક કણો બની જાય, અને જે કણો છે જમીનની અંદર ભળતા હોય છે. જમીનની અંદર આ કણો ભળવાને કારણે
બને એવું કે ખેતી જે છે એના અંતર્ગત પણ જમીન છે ખરાબ થવા લાગે છે. અને ક્યાંક ને ક્યાંક આ કણ એવા છે કે જે ઘણી વખત દરિયાની અંદર પણ પહોંચતા હોય, તો ક્યાંક ને ક્યાંક પાણી જે છે એ પણ પ્રદૂષિત થાય છે. એટલા માટે આપણે એવું વાત કરીએ છીએ કે પ્લાસ્ટિક છે ખરાબ વસ્તુ છે. અને જો સિંગલ યુઝ પ્લાસ્ટિકની જ વાત કરવામાં આવે તો દુનિયાભરમાં જેટલું પ્લાસ્ટિક કદાચ યુઝ થતું હશે ને એ પ્લાસ્ટિકનો ઉપયોગ 1970ના દાયકા પહેલાં ઓછો થતો હતો. 1970નું વર્ષ એવું છે કે એ 10 વર્ષનો સમયગાળો એવો છે કે જ્યારથી આ પ્લાસ્ટિકમાં વધારો થવા માંડ્યો. ત્યારબાદ સતત આ પ્લાસ્ટિક જે છે એ આપણે ક્યાંક ને ક્યાંક વધારે ઉપયોગ કરવા માંડ્યા છે. તમામ પ્લાસ્ટિક જે ઉપયોગ થાય છે ને એમાંથી 50% પ્લસનું પ્લાસ્ટિક એવું છે કે જે સિંગલ યુઝ પ્લાસ્ટિક હોય. અને તમને જાણીને નવાઈ લાગશે કે આપણે જનરલી કોઈ જગ્યાએ ટ્રાવેલિંગમાં જતા હોઈએ તો પાણીની બોટલ સાથે લઈ જવા કરતાં આપણે એવું માનીએ છીએ કે પાણીની બોટલ તો બધી જગ્યાએ મળી જાય છે, એટલા માટે આપણે ઘણી બધી જગ્યાએ પ્લાસ્ટિકની બોટલ ખરીદીએ છીએ. આના માટેનો ફેક્ટ આપણને કદાચ જાણીને નવાઈ લાગશે કે દર મિનિટ એવી છે, એક મિનિટ કે જ્યારે 10 લાખથી વધારે પ્લાસ્ટિકની બોટલ છે એ ખરીદવામાં આવે છે. અને જનરલી હા, આપણે તો તૈયારી કરીએ છીએ, એટલે મારા મત મુજબ આપણે ભવિષ્યના અધિકારીઓ છીએ એટલે આપણને આ બાબત તો યાદ હશે જ કે આપણે કોઈ પણ જગ્યાએ જે તે જગ્યાએ કચરો ફેંકતા નહીં હોઈએ. અને મોટાભાગે પ્લાસ્ટિકની બોટલ છે એનો આપણે પણ યોગ્ય નિકાલ કરતા હશું. પણ બને ત્યાં સુધી એવી ટેવ પાડવી જોઈએ કે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ તો આપણે આપણી પોતાની બોટલ કેરી કરી શકીએ, જેથી ક્યાંક ને ક્યાંક દુનિયામાં આપણો પણ ક્યાંય હિસ્સો ન નોંધાઈ જાય આ પ્લાસ્ટિક વધારવા માટે થઈ. બરાબર. તો દર વર્ષે 5 ટ્રિલિયન એટલે કે 5 લાખ કરોડ એટલી જેટલી બેગ છે કે જે બેગનો પ્લાસ્ટિકના સ્વરૂપમાં ઉપયોગ થાય છે. અને આ પ્લાસ્ટિક એવું હશે, આ બેગ એવી હશે કે જેમાંથી 90% જેટલું, કદાચ હું માનું છું ત્યાં સુધી 90% બેગ એવી હશે કે જેનું રિસાયકલ નહીં થતું હોય, યા તો એ આમનામ ફેંકાઈ જતી હશે. અને જો કુલ ઉત્પાદનની વાત કરવામાં આવે તો જેટલું દુનિયામાં પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે ને એનાથી 50% આ ઉત્પાદનની અંતર્ગત એવું છે કે જે સિંગલ યુઝ હોય. સિંગલ યુઝનો અર્થ એવો છે મિત્રો કે ભાઈ એક વખત તમે એનો ઉપયોગ કરો છો પછી એનો ફરી ઉપયોગ ક્યાંય કરી શકાતો નથી. અને એ જ પ્લાસ્ટિક એવું છે કે જે આપણે ફેંકી દેતા હોઈએ છીએ. વેફરના પડીકા જે આપણે લેતા હોઈએ છીએ, કોઈ પણ પેકેટ લેતા હોઈએ છીએ, પ્લાસ્ટિકની બોટલ છે એ સિંગલ યુઝથી રિસાયકલ કરી શકાય એમ છે. પણ આ બધી જ વસ્તુ એવી છે કે જેમાંથી 10% જેટલું જ છે પ્લાસ્ટિક કે જે ફરી પાછું રિસાયકલમાં આવે છે. તો કદાચ જો આમ વિચારવા જ બેસીએ ને, ફ્રી હોય અને એકાદી વખત વિચારવા બેસીએ ને તો વિચાર આવે કે સર 90% જેટલું પ્લાસ્ટિક એવું છે કે જે રિસાયકલ થતું નથી. તો અત્યારે 90% જેટલું પ્લાસ્ટિક છે પૃથ્વીમાં ક્યાંક ને ક્યાંક ભળતું રહે છે કે જેને બાયોડિગ્રેશન થતાં લગભગ 500 વર્ષ જેવો સમય લાગશે. તો આ સિંગલ યુઝ પ્લાસ્ટિકની અને તમામ પ્રકારના પ્લાસ્ટિકની વાત છે કે જે આપણને કદાચ પ્રિલિમ અને મેઇન્સ આ રિલેટેડ પણ કામ આવી શકે. તો વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કરીએ છીએ, એના માટે કદાચ પ્લાસ્ટિક બાબતની આ બધી જ બાબત આપણે યાદ રાખવી જોઈએ. ક્લિયર? ત્યારથી આગળનો ટોપિક છે આપણો CCC. CCC એટલે આપણા કમ્પ્યુટર કોર્સ માટેનું CCC અહીંયાથી નથી, યાદ રાખીશું. અહીંયા CCC જે છે એનો અર્થ થાય છે સિટી સિવિક સેન્ટર. હવે અત્યારે હાલ ચર્ચામાં શું કામ છે, આપણે અહીંયા શું કામ આને સામેલ કરેલો છે? કારણ એવું છે કે તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે, એમણે ગુજરાતની અંદર 21 CCC એટલે કે આવા સેન્ટરનું પાલનપુર ખાતેથી લોકાર્પણ કર્યું છે. પાલનપુર ખાતેથી આવા 21 સિટી સિવિક સેન્ટર છે એમનું લોકાર્પણ થયું છે. સિટી સિવિક સેન્ટરથી ફાયદો શું થાય સર? તો યાદ રાખીશું કે આ એવા છે કે જ્યાં 40 પ્રકારની નાગરિક સેવાઓ છે એ તમને એ જ સેન્ટર પર પ્રાપ્ત થતી હોય. ગ્રામ્ય લેવલ પર કોઈ પણ પ્રકારના જો તમારે સુધારા વધારા કરવા છે, કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ્સ વગેરે કાઢવા છે, કોઈ સરકારની સુવિધા છે એમાં ઓનલાઈન એપ્લાય કરવું છે, યા તો ખેડૂતોને લગતી તમામ બાબત છે કે જેમને એપ્લાય કરવી છે. હું એક ઉદાહરણ સાથે કહી શકું કે ભાઈ જનરલી ખેડૂત છે એમને ખ્યાલ છે કે આઈ ખેડૂત આ પોર્ટલ છે અને આ પોર્ટલ ઉપર ઘણી બધી વખત ખેડૂતને મળતી સહાયો છે એની ઓનલાઈન એપ્લિકેશન કરવામાં આવતી હોય. તો જો આ પ્રકારની કંઈ પણ સુવિધા તમારે જોઈએ છે તો તમારે બીજી કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. તમને તમારા સ્થાનિક લેવલ પર ઉપલબ્ધ સિટી સિવિક સેન્ટર જે છે ત્યાંથી તમે આને એપ્લાય કરી શકો છો. તો આવા 21 પ્રકારના સિટી સિવિક સેન્ટર છે કે જેનું તાજેતરમાં લોકાર્પણ થયું છે. થશે એવું આનાથી કે ભાઈ નાગરિકોની સુવિધામાં વધારો થાય. જનરલી કોઈ પણ વ્યક્તિ છે તેને કોઈ તાલુકા લેવલ સુધી જવાની જરૂર નહીં પડે યા જિલ્લા લેવલ સુધી જવાની જરૂર નહીં પડે. ગ્રામ્ય લેવલ પર જ આ જો સેન્ટર ઉપલબ્ધ છે તો ત્યાં જઈને સીધું એપ્લાય કરી શકાય. ક્લિયર? તો આ બાબત માટે થઈ અને 21 પ્રકારના સિટી સિવિક સેન્ટર છે એનું લોકાર્પણ તાજેતરમાં થયું છે.
આપણા માટે ઇમ્પોર્ટન્ટ એ છે કે CCC ગુજરાત સરકાર માટે એનું પૂરું નામ છે સિટી સિવિક સેન્ટર થાય. કઈ જગ્યાએથી લોકાર્પણ થયું છે? તો પાલનપુર ખાતેથી લોકાર્પણ થયું છે. અને સિટી સિવિક સેન્ટરનું કાર્ય એ જનરલી આપણને અહીંયાથી પ્રાપ્ત થશે. ત્યારથી આગળના મુદ્દામાં જઈએ છીએ. બંદર સિગ્નલ. તાજેતરમાં જ આપણને ખબર છે કે ભાઈ બીપોર જોઈ આ એક વાવાઝોડું છે એ અહીંયાથી પસાર થયું અને ભારે નુકસાની પણ આપણે વેઠી, 0 કેઝ્યુઅલિટી સાથે નુકસાની વેઠી છે, બરાબર. પણ જનરલી આ જે છે એના અંતર્ગત આપણે ઘણીવાર એવું સાંભળતા હોઈએ અથવા તો આપણે એવા મેસેજ જોતા હોઈએ છીએ કે ભાઈ કચ્છનું માંડવી જે છે એ ત્યાં આટલા નંબરનું સિગ્નલ લગાવાયું છે. હવે સિગ્નલ વધારતા ગયા, ફરી પાછું સાંજે કદાચ આપણને મેસેજ મળ્યો હતો કે આ સિગ્નલ આટલું વધારી દીધું છે. તો યાદ રાખીશું મિત્રો કે આવી કોઈ વાવાઝોડીની સ્થિતિ સર્જાય છે ત્યારે જનરલી બંદરની અંદર 1 નંબરથી લઈ અને 11 નંબરના કુલ સિગ્નલ આપવામાં આવતા હોય છે. આ સિગ્નલ જે છે એ દરિયા કિનારાના બંદરો ઉપર જે પરિસ્થિતિ ઉદ્ભવે છે એ પ્રમાણે સિગ્નલ છે બદલવામાં આવતા હોય છે. પરીક્ષાલક્ષી ક્યારે સિગ્નલો કયા છે એ ના પૂછાઈ શકે, પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નોલેજની વાત છે કે ભાઈ 1 થી 11 પ્રકારના સિગ્નલ આવા અપાય છે. ગુજરાત પાક્ષિકની અંદર તો 1 થી 11 સિગ્નલ પણ આપેલા છે કે જો નોર્મલ પરિસ્થિતિ છે તો 1 નંબરનું સિગ્નલ લેવાય છે, જેમાં એવી સૂચના થતી હોય કે ભાઈ હવા છે તોફાની છે અથવા તો સપાટીવાળી છે અથવા તો નથી, વાવાઝોડું આવશે કે નહીં આની ખાલી ચેતવણી મળતી હોય તો આ 1 નંબરનું સિગ્નલ છે. અને સૌથી ભયાનક જે સિગ્નલ છે 11 નંબરનું સિગ્નલ છે કે જે આપણને 11મા નંબરના સિગ્નલમાં મળે કે ભાઈ હવામાન સૌથી વધારે ખરાબ છે અને તાર વ્યવસ્થા સંપૂર્ણ બંધ થઈ ગઈ છે, હવાની ચેતવણીના કેન્દ્ર સાથેનો તાર વ્યવહાર છે એ ખોરવાઈ ગયેલ છે. તો તમામ પ્રકારની સુવિધા જ્યારે ખોરવાઈ જતી હોય ત્યારે આવું 11મા નંબરનું સિગ્નલ લગાવવામાં આવતું હોય છે. તો આપણે આટલું યાદ રાખવું છે કે 1 નંબરથી લઈ અને કુલ 11 નંબર સુધીના આવા સિગ્નલ ઘણી બધી વખત અપાતા હોય છે. મારા મતે અત્યારે આપણે બીપોર જોઈ છે એના પરિસ્થિતિ સાથે અનુકૂળ થયા એટલે આપણને આ સિગ્નલ વિશેની વાતો તો ખબર હતી. તો 1 થી 11 નંબર આપણા માટે કદાચ આ નવું હોઈ શકે. ઠીક છે, બધા જ સિગ્નલો આપણે ક્યારેય યાદ નથી રાખવા, પણ આવી નિશાનીઓ હોય છે કે જેમાં દિવસ અને રાત બંને પ્રકારે આ રીતે સિગ્નલ અપાતા હોય છે. અહીંયા આપણને આ રીતે નિશાની જોઈ શકાય છે, આ રીતે સિગ્નલ અપાતા હોય છે. ત્યારથી આગળ વધીએ છીએ શાળા પ્રવેશોત્સવ. સર, શાળા પ્રવેશોત્સવ તો એવો ટોપિક છે જે તમે કદાચ 3જી વખત અહીંયા લ્યો છો. યસ, આની પહેલાંના 2 પાક્ષિક અંતર્ગત શાળા પ્રવેશોત્સવ છે એની સંપૂર્ણ વિગત અહીંયા લીધી છે. દર વખતેના પાક્ષિકમાં આપણને આ શાળા પ્રવેશોત્સવ જોવા મળે છે, પણ દર વખતે જે નવી નવી વિગતો હશે ને કે ભાઈ અગાઉ લીધેલી નહીં હોય એવી વિગતો જ અહીંયા મેં સાંકળેલી હશે. શરૂઆતની વર્ષ એવું છે, પહેલો ડેટા એ છે કે શાળા પ્રવેશોત્સવ, આની વાત આપણે અગાઉ કરી હતી કે વર્ષ 2003થી જ્યારે ગુજરાતની અંદર મુખ્યમંત્રી પદે અહીંયા તત્કાલીન મુખ્યમંત્રી એવા નરેન્દ્રભાઈ મોદી હતા, એમણે અહીંયા શાળા પ્રવેશોત્સવની 2003થી શરૂઆત કરી હતી. અને આ જ અંતર્ગત નવો ડેટા આ વખતેનો આ છે કે મોન્ટેસરીની જે શિક્ષણ પદ્ધતિ છે એમના શોધક મારિયા આ છે. કેજી કે જે આપણે કિન્ડર ગાર્ટન આવું નામ આપીએ છીએ, તો કેજીના શોધકર્તા છે ફેડરિક ફોબેલ. અને જો નર્સરી પદ્ધતિની વાત કરવામાં આવે તો અહીંયાથી 2 વ્યક્તિ પ્રાપ્ત થાય, માર્ગારેટ અને રેચલ મેકમિલન. અને શાળા પ્રવેશોત્સવની વાત છે અને શિક્ષણની વાત છે તો ગાંધીજી નહીં ભૂલાય નહીં, એટલા માટે નઈ તાલીમ અને બાલવાડી. નઈ તાલીમ ઘણી વખત પ્રશ્ન પૂછાઈ ગયો છે, નઈ તાલીમના શોધકર્તા વ્યક્તિ જણાવો તો ગાંધીજી છે, અને બાલવાડી આના પ્રદાન કરતાં પણ ગાંધીજી આપણને પ્રાપ્ત થાય છે. તો શાળા પ્રવેશોત્સવની બધી માહિતી અગાઉના પાક્ષિકમાં આપણે લીધી છે, નવી પડતી માહિતી અહીંયા તમારી સમક્ષ રાખેલી છે. ત્યારથી આગળ છે સ્માર્ટ વિલેજ. સ્માર્ટ વિલેજ છે એક યોજના છે અને તાજેતરમાં આ યોજના એટલા માટે ચર્ચામાં છે કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 16 જિલ્લાના 35 ગામ એવા છે કે જેને અત્યારે હાલ સ્માર્ટ વિલેજ જાહેર કરાયા છે. ગામને સ્માર્ટ વિલેજ જાહેર કરવું એના માટે થઈને ગ્રામ્ય લેવલ ઉપર સુવિધાઓ વધી જતી હોય. કારણ એવું છે કે જ્યારે કોઈ ગામને સ્માર્ટ વિલેજ જાહેર કરવામાં આવે ત્યારે ગ્રામ પંચાયત દીઠ 5 લાખ રૂપિયાનો એમને પુરસ્કાર પ્રાપ્ત થતો હોય છે. તો સર 5 લાખ રૂપિયા અમારે ગ્રામ પંચાયતથી લઈને ઘરે લઈ આવવાના છે? ના, એવું બિલકુલ નથી. આ 5 લાખ રૂપિયા જે ગ્રામ પંચાયતને પ્રાપ્ત થાય છે એનો અર્થ એવો છે કે આપણા ગ્રામના કોઈ પણ વિકાસના કામો અંતર્ગત વાપરવામાં આવશે. પછી એમાં એવું ન થાય કે સર અમારું ઘર રિનોવેશન કરી શકાય, ના એવું ના હોય, પણ સંપૂર્ણ ગામ માટેના પૈસા છે. તો આ સ્માર્ટ વિલેજ યોજના અંતર્ગત આવતા એવા ગામો કે જેના અંતર્ગત આ સુવિધાઓ પ્રાપ્ત થાય છે, ભલે 35 અત્યારે ગામ એવા છે કે જેને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કર્યા છે. 35 ગામનું લિસ્ટ આપણે યાદ નથી રાખવું, ક્યારેય નહીં રાખવું.
પણ સ્માર્ટ વિલેજ આ યોજના આવી છે. તો આના માટેની વિગત યાદ રાખીએ કે કયો ધારાધોરણ એવું છે સર કે જેના અંતર્ગત આ સ્માર્ટ વિલેજ જાહેર કરવામાં આવે છે. તો જો 5 જેટલા આપણને ધારાધોરણ પ્રાપ્ત થાય છે. બહુ નોર્મલ છે. જેમ કે કોઈ પણ ગામ એવું હોય કે જે રોડથી તદ્દન જોડાયેલું હોય, એટલે કે રોડથી તદ્દન નજીક આવેલું હોય અને આવા ગામને જાહેર કરાય. પણ આવું ગામ એ શક્ય હોય ત્યાં સુધી જો સ્ટેટ હાઈવે ઉપર હોય તો એને પ્રાયોરિટી વધી જતી હોય કે રાજ્ય લેવલના રોડ ઉપર કોઈ આ ગામ પ્રાપ્ત થતું હોય, નજીક પડતું હોય તો એની પ્રાયોરિટી વધી જતી હોય છે. સાથે કોઈ પણ ગામ એવું કે જેમાં પાકા રસ્તાઓની સુવિધા મળતી હોય, ગટર વ્યવસ્થા સંપૂર્ણપણે સારી હોય, સ્ટ્રીટ લાઇટની સુવિધા નાખેલી હોય અને ગામ પર સંપૂર્ણ રીતે સ્વચ્છતા જળવાતી હોય, એટલે કે સફાઈ યોગ્ય પ્રમાણમાં થતી હોય, આવા ગામોની પ્રાયોરિટી પણ ત્યાં વધી જતી હોય. આવું ધારાધોરણ ધ્યાને લેવાય છે. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર આપણા માટે આ છે કે જો કોઈ ગામની વસ્તી 2000થી લઈને 6000 સુધીની હોય તો એવા ગામને આની અંદર ધ્યાને લેવામાં આવે છે. તો સ્માર્ટ વિલેજ અત્યારે હાલ 35 ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા જાહેર થયા છે. તો જેના અંતર્ગત 5 લાખ રોકડ રકમ ગ્રામ પંચાયતને પ્રાપ્ત થશે. પાછું હાડું જો તમારું ગામનું નામ ત્યાં અત્યારે કદાચ સ્માર્ટ વિલેજમાં આવેલું હોય તો ગ્રામ પંચાયતે ઉઘરાણું કરવાનું જ હતા. પણ આપણે તો આ વિગત લેવી છે કે ભાઈ વસ્તી 2000થી 6000 સુધીની હોવી જોઈએ. તો આ ધારાધોરણ છે જેના અંતર્ગત આની નક્કી થાય છે. ત્યારથી આગળ વધીએ છીએ. લિથિયમ આયરન સેલ આપણા માટેનો ટોપિક છે. ચર્ચામાં એટલા માટે છે કારણ કે ગુજરાતની અંદર લિથિયમ આયરન સેલ છે એનો ઉદ્યોગ સ્થપાવવાની વાત કરવામાં આવી છે કે નજીકના સમયમાં આનો ઉદ્યોગ સ્થપાશે. આના માટે થઈ અને ગુજરાત સરકારે ટાટા ગ્રુપ જે છે, ટાટા કંપની, એમની સાથે MOU કરેલા છે. આ MOU જે કરેલા છે, જનરલી આમ તો MOU આવો શબ્દ છે, આને આપણે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે કરાર આવું કહીએ છીએ. તો ગુજરાત સરકાર અને ટાટા કંપનીએ ગુજરાતમાં લિથિયમ આયરન સેલ આનો ઉદ્યોગ સ્થાપવા માટે કરાર હાલમાં સાઇન કરેલા છે. આ ગીગા ફેક્ટરીમાં ભારતની અંદર આ પ્રકારની પ્રથમ લિથિયમ આયરન સેલ હશે કે જેનો ઉદ્યોગ છે ગુજરાતની અંદર સ્થપાશે. તો આવો પહેલો ગુજરાતની અંદર સ્થપાતો ઉદ્યોગ હશે. તો લિથિયમ આયરન સેલ, લિથિયમ જે છે એ જનરલી બેટરીની અંદર ઉપયોગ થતું તત્વ છે અને ઇલેક્ટ્રિક વ્હીકલ જેને આપણે કદાચ હવેથી વધારે જોઈએ છીએ કે પેટ્રોલ જે છે અને ડીઝલ જે છે એનો ક્યાંક ને ક્યાંક વિકલ્પ એક લિથિયમની અંદર પ્રાપ્ત થાય છે. અને જે ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર ઉપયોગ થતી બેટરી જે છે એ લિથિયમ આયરન આનો ઉપયોગ કરતી હોય છે. તો પેટ્રોલ અને ડીઝલનો એટલા માટે વિકલ્પ શોધવામાં આવે છે કારણ કે પ્રદૂષણ છે એ ઓછું થાય. CNG છે, LPG જે છે તેનાથી એનું પ્રદૂષણ રોકી શકાય એમ છે. પણ સંપૂર્ણપણે જો પ્રદૂષણને ક્યાંક ઝીરો ઉપર લઈ જવું છે અથવા તો એની નજીક લઈ જવું છે તો જનરલી ઇલેક્ટ્રિક વ્હીકલ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ બેટરીની અંદર આમ તો લિથિયમ આયરન છે બીજી ઘણી બધી જગ્યાએ ઉપયોગ થતું હોય છે. પણ આવું લિથિયમ આયરન જે છે એના માટેનો ગુજરાતની અંદર ઉદ્યોગ ભારતમાં પહેલી વખત સ્થપાશે, આ રીતનો ઉદ્યોગ. તો એના માટે ટાટા કંપની સાથે કરાર સાઇન થયા છે. આને આપણે યાદ રાખીશું. ત્યારથી આગળ છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. પહેલી વસ્તુ એ કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવે તો આપણને 21મી જૂન યાદ આવવી જોઈએ. અને આ યોગ દિવસની બાકીની બધી વિગત અહીંયા એટલા માટે નથી લીધી કારણ કે યોગ દિવસની સંપૂર્ણ વિગત છે એ ફક્ત 3 મિનિટની અંદર 2 મિનિટની અંદર વર્લ્ડ ઇન બોક્સના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર એક રીલ્સ સ્વરૂપે મેં મૂકેલી છે. તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21મી જૂને ઉજવીએ છીએ અને આ વખતે રાષ્ટ્રીય કક્ષાની જે ઉજવણી આપણે 21મી જૂનના રોજ કરી એ મૈસૂર ખાતેથી થઈ છે. અને ગુજરાત રાજ્યની ઉજવણી જે છે એ કદાચ તમે બધી જગ્યાએ ફોટોઝ યા તો ડ્રોનથી વિડીયો જે આવ્યો છે એ પણ તમે જોઈ લીધો છે. તો એ સુરત કક્ષાની ખાતે એટલે કે સુરત જિલ્લાની અંદર આપણે કરી હતી. તો રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી મૈસૂર ખાતે થઈ છે. તો આને આપણે યાદ રાખીશું કે ભાઈ આ યોગ દિવસ જે છે એ યોગ દિવસની ઉજવણી મૈસૂર ખાતે થઈ છે. 21મી જૂન આપણે યાદ રાખીએ છીએ. અને આની જો વધારાની વિગત તમારે યોગ દિવસ વિશેની જોવી છે તો વર્લ્ડ ઇન બોક્સના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર તમને મારી એક રીલ્સ મળી જશે, ત્યાં તમે આને જોઈ શકો છો. તો મિત્રો આ હતી આપણા 16 જૂનના પાક્ષિકની. મળીશું નવા પાક્ષિક સાથે, એટલે કે હમણાં જ હવે એક પાક્ષિક આવી જશે તો એ નજીકના સમયમાં જ તમારી સામે લઈ અને ઉપસ્થિત થઈશ. ત્યાં સુધી સૌને મારા એક સાથે જય હિન્દ, જય ભારત.